સુરતમાં ભાજપ દ્વારા પેટા ચૂંટણી સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે। વોર્ડ નંબર 18માં એક બેઠક પર પેટા ચૂંટણી માટે ભાજપ કાર્યાલય ખાતે નિરીક્ષકોએ દાવેદારોને સાંભળ્યા હતા। સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18માં પેટા ચૂંટણી માટે પાલિકા દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે। મુંબઈ પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ 1949ની કલમ 15 મુજબ બેઠક ખાલી પડ્યા બાદ 6 માસમાં પેટા ચૂંટણી યોજવાની થાય છે। ત્યારે સુરતના વોર્ડ નંબર 18માં કોર્પોરેટર ગેમરભાઈ દેસાઈના નિધન બાદ બેઠક ખાલી પડેલી માટે આજે પેટા ચૂંટણીને લઈને દાવેદારોને સાંભળવામાં આવ્યા છે। આ અંગે સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન જાંજમેરાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે ભાજપ હંમેશા ચૂંટણી માટે તૈયાર હોય છે। આજે એક બેઠક પર કાર્યકર્તાઓ દાવેદારી કરશે અને તેમને નિરીક્ષકો તમામ દાવેદારોને સાંભળશે। प्रदेश भारतीय जनता पार्टी द्वारा गुजरातनी अंदर अनेक नगरपालिका अने महानगर अने साथे साथे आज सूरत जेवी एक दुखद घटनाना कारणे जे एक खाली पड़ेली एक सीट अने ए पण ओबीसी रिजर्व छे अने एना माटेनी जे प्रक्रियाओ चालवानी छे एमां निरीक्षक तरीके ज्यारे मारे आववानुं थयुं छे हवे पछी अमे शरूआत करीशुं અને જે કંઈ પ્રદેશની ગાઈડલાઈન છે એ પ્રમાણે એક વ્યવસ્થિત રીતે સારો ઉમેદવાર મળે આ નગરને એ પ્રકારની પ્રક્રિયા અમે પૂરી કરીશું। કયા મુદ્દાઓને ધ્યાને રાખવામાં આવશે? આમાં ખાસ કરીને કોઈ એવો મુદ્દા નથી। આ તો એક દુઃખદ ઘટનાના કારણે એક જગ્યા ખાલી પડી છે અને કોઈક સારો કાર્યકર્તા સારી રીતે જીતી શકે અને ભવિષ્યમાં આ નગરને ઉપયોગી બની શકે એ પ્રકારની પ્રક્રિયા પૂરી કરીશું।